બીમારી મારા વરને થઈ ગઈ પાછી તું જોઈએ તો મારા વર દીકરાને પરણાવવાનો હતો તો પણ મારો વર પીગો ને 4 વર્ષ થયા. આજે બહુ અમે તકલીફમાં હતા. અમને હવે આનંદ થયો જાણે આવ્યા એટલે છૂટીને બધી નાતના દીકરા બધી સાઈઠે આવે છૂટીને હિનાની આવ્યા જલ્દી કરજો કાર્ય આવે છૂટવાનું એટલે અમારું વિનંતી. આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે. આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે. ઘણા માછીમારોને અસ્થમાની તકલીફ છે, ઘણાના ઓપરેશન થયેલા છે. 1 માછીમાર છે એમને કેન્સરની તકલીફ છે, 1 માછીમાર છે એને પગમાં લાગેલું છે. એટલે એવા જે કંઈ નાના મોટા બીમારીવાળા માછીમારો છે એ પૈકીના જ માછીમારોને છે એ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા છે. જેમ આપણે બધી આપણી દેશો ખોરાઈ રહી છે, બધી ન કરીએ તો માર ખાવાનું છે, બધી જેલની જેલ રીતે હોય. ખુદ હાથે બનાવીને ખાતા, ખાવા પીવામાં હવા ધોઈ રોટી ખાલી લેતા ને સાલન હાથે બનાવતા. જે નામ લખાવ્યા હતા ને પેલા એ નીકળી ગયા, નો નામ લખાવ્યા ને પછી ખબર પડી કે આ તો સોરવાના છે. એમાં બધી કોઈ રડવા લાગ્યા ને કોઈ અફસોસમાં પડી ગયા ને સરકારની એટલી અપીલ કરવાની છે કે નાની સરકાર એમ કહે કે અમે તો તમને શું રિહા કરી દઈએ પણ તમારા લોકો લેવા તૈયાર નથી કે તો અમે કેમ તમને રિહા કરીએ. એ લોકો એમ કહે છે કે અહીંયાથી માણસો છોડે તો અમે અહીંથી છોડીએ. સવારના 1 રોટલી, બપોરના 2 અને સાંજે 2 રોટલી. દવાખાનું હોય અહીંયા અંદર, ત્યાં બોટલ ને એવું ચડાવી દઈએ અને દવા આપી દઈએ અને બારોબાર લઈ જાય એ લોકો દવાખાને તો બરાબર ખાલી ઘુમરા મરાવીને લઈ આવે. તો 3 વર્ષની ઉપર થયા છે અમારા. તો અમારે પાછળ બીજા માણસો છે તો અમારી આગે પકડાઈ ગયેલા છે એના 4 વર્ષ 3 વર્ષની ઉપર વાળા માણસો છે તો એને પણ જલ્દ સે જલ્દ છોડાવે ક્યોંકि બીમાર જેવા થઈ ગયા છે, બધા કમજોર થઈ ગયા માણસો. અમારી બોટમાંથી 1 જ માણસ ઉઠીને આવ્યો, અમારા હજી 5 જણા અહીંયા.